નમસ્કાર। જે લોકોને વધારે પડતા વિચારો આવે છે તેના માટે આ વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે। તો આજની આ વાર્તા જો તમે સાંભળી લેશો તો તમારા જીવનમાં પણ નકામા વિચારો આવવાનું બંધ થઈ જશે, કારણ કે ચિંતા અને દુઃખનું મૂળ કારણ એ વધારે પડતું વિચારવું એ જ છે। ચિંતા એ કોઈ સમસ્યાનું સમાધાન નથી, એ તો ફક્ત ભાર જ વધારે છે। આપણે જે બાબત વિચારવાથી આપણે ચિંતા થતી હોય તે બાબત વિચારવાનું જ બંધ કરી દેવું જોઈએ। જીવન હળવું ત્યારે જ બને છે જ્યારે મન હળવું હોય। તો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો હોવાથી વિડીયોને અવશ્ય છેલ્લે સુધી જોતા રહેજો। તો આ વાર્તાની દરેક બાબત એ તમારા જીવનમાં ઘણો બદલાવ અવશ્ય લાવશે। તો આ વાર્તાનું નામ છે ચિંતાનો પોટલો। એક વખતની વાત છે, એક ગામમાં રામદાસ નામનો માણસ રહેતો હતો। તે માણસ ખૂબ જ મહેનતી હતો, પણ એની એક મોટામાં મોટી એક કમજોરી હતી। જે કમજોરી એ હતી કે એ દરેક બાબતમાં અતિશય અને વધારે પડતી ચિંતા કરતો। જેમાં તે એવું વિચારતા કે પાક સરસ નહીં થાય તો શું થશે? જો બાળકો સારા નહીં બને તો શું થશે? જો મારા ધંધામાં નુકસાન થયું તો મારું શું થશે? બસ એના ચહેરા પર દરેક વખતે કોઈને કોઈ ચિંતા લખેલી જ દેખાતી। તો એક દિવસ એ ગામના એક સાધુ પાસે ગયો અને સાધુ પાસે જઈ અને તેને કહ્યું કે હે સાધુ મહારાજ, હું હંમેશા દિવસ અને રાત ચિંતામાં ને ચિંતામાં જ જીવન વિતાવું છું। મારા મનમાં હંમેશા કોઈને કોઈ ડર અને કોઈને કોઈ વિચાર અને ચિંતા ચાલી જ રહેતી હોય છે। હું શાંતિથી જીવવા માંગુ છું। કૃપા કરીને મને કોઈને કોઈ ઉપાય અવશ્ય આપો। સંતે એને એક ખાલી થેલો આપ્યો અને બોલ્યા, તું દરરોજ ચિંતા કરતો હોય ત્યારે આ થેલામાં એક નાનું પથ્થર નાખતો જાજે। રામદાસે એ વાત સ્વીકારી। પહેલી જ રાત્રે એને પાકની ચિંતા થઈ। તેમણે થેલીમાં પથ્થર નાખ્યો અને સવારે તેને ધંધા અને રોજગારની ચિંતા થઈ તો તેણે પછી બીજો પથ્થર નાખ્યો અને બપોરે તેને ઘરની અને પરિવારજનની ચિંતા થઈ તો તેણે ત્રીજો પથ્થર નાખ્યો। આ રીતે થોડા દિવસોમાં થેલો પથ્થરોથી ભરાઈ ગયો। હવે થેલોને ઉપાડવો એ ખૂબ જ મુશ્કેલી લાગતો। રામદાસ ગુસ્સે થઈને સંત પાસે ગયો કે હે સાધુ મહારાજ, આ થેલો એટલો બધો ભારે થઈ ગયો કે મને લઈને ચાલવું પણ મુશ્કેલ છે। તો સાધુએ શાંતિથી કહ્યું, બરાબર, બિલકુલ, આ તો ફક્ત થોડા દિવસની ચિંતાનો જ ભાર છે। વિચાર, તારા હૃદય પર તો કેટલાય વર્ષોથી કેટલી બધી ચિંતા છે। જો મનમાં ચિંતા જ ભરી રાખીશ તો જીવનનો ભાર અવશ્ય વધતો જશે। એના બદલે જે ચિંતા તારા હાથમાં છે તે કામમાં ફેરવી દે અને જે તારા હાથમાં નથી એ ભગવાનને સોંપી દે। રામદાસને વાત સમજાઈ ગઈ। એ દિવસથી એણે નાની નાની ચિંતાઓ છોડીને શાંતિથી જીવવાનું શીખી લીધું। તો આપણે આજની વાર્તા પરથી એ બોધ મળે છે કે ચિંતા એ કોઈ સમસ્યાનું સમાધાન નથી, એ ફક્ત આપણા મન પર ભાર જ વધારે છે। જીવન હળવું ત્યારે જ બને જ્યારે મન હળવું હોય અને નકામા વિચારો કરવાનું બંધ હોય। તો આજની આ વાર્તામાંથી તમને ઘણી શીખ મળી હશે, જેમાં મનમાં આવતા વધારે પડતા નકામા વિચારો લાવવાનું છોડી દો, કારણ કે આવા નકામા વિચારો લાવવાથી આપણા મનને ચિંતા સિવાય બીજું કંઈ પણ મળતું નથી। એટલે નકામા વિચારો લાવવાનું ધીમે ધીમે બંધ કરી દો। તો આ વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો। તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો। તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલ પર નવા હોય
અને વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવી સરસ મજાની વાર્તા અને વાતો સાથે પાછા મળી શકીએ. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.